મિત્રો આ વાર્તા સાંભળશો તો ખરેખર ચોંકી જશો। પૂરેપૂરી વાર્તા જરૂરથી સાંભળજો તો જ ખબર પડશે। મિત્રો મારી ઉંમર 20 વર્ષની છે અને હું ભાવનગરની અંદર એક કરિયાણાની દુકાનની અંદર કામ કરું છું। અને લગભગ મારી ઊંચાઈ વધારે તો નથી પણ હું ખૂબ જ સુંદર છું। મને જોનારા મને જોતા જ રહી જાય છે અને મારી પાછળ પાગલ થઈ જાય છે। હું જે દુકાનની અંદર કામ કરું છું તે દુકાનના માલિક પણ ખૂબ જ સારા માણસ છે અને હું ઘણી વખત તેના ઘરે પણ જાઉં છું, કારણ કે માલિક મને પોતાની છોકરીની જેમ જ સાચવે છે। જેવી રીતે પોતાની છોકરીને પ્રેમ કરતા હોય એવી રીતે જ કરે છે। દુકાન ઉપર મારી સાથે એક છોકરો પણ કામ કરે છે અને અમે બંને દરેક ગ્રાહકોને વ્યવસ્થિત રીતે માલ સામાન આપીએ છીએ। અને એક દિવસ તો દુકાન ઉપર દૂધ નહોતું, તો મેં માલિકને કહ્યું હતું કે આજે આપણે ત્યાં ડેરીવાળો દૂધ દેવા આવ્યો નથી। તો ત્યાર પછી મને મારા માલિકે કહ્યું કે દીકરા, તું એજન્સીએ જા અને દૂધ લઈને આવ, નહીંતર તો ગ્રાહકોને શું આપશું આપણે। અને ત્યાર પછી હું મારી સાયકલ લઈ અને દૂધ લેવા માટે તૈયાર થઈ ગઈ હતી અને તે એજન્સી મારી દુકાનથી લગભગ 2 કિલોમીટર દૂર હતી, એટલે હું સાયકલ ચલાવીને ત્યાં જતી હતી। અને એજન્સીએ પહોંચીને મેં કહ્યું હતું, આજે તમે મારી દુકાને દૂધની સપ્લાય કેમ નથી કરી? તો ત્યાં બેઠેલા માણસ રંગીન સ્વભાવનો હતો અને ત્યારે તેણે મારી સામે જોયું હતું અને તે બોલ્યો હતો, તમારી પાસે ક્યાં દૂધની તાણ છે? હું સમજી ગઈ હતી કે તે અલગ જ બોલી રહ્યો છે અને તેના વિચારો પણ અલગ જ છે, પરંતુ મેં તેને ઇગ્નોર કર્યો અને કહ્યું કે તમે મને જલ્દી દૂધ આપી દો। તેણે મને હાથ વડે ઇશારો કરીને કહ્યું હતું, બાજુમાં પડેલી ખુરશી ઉપર બેસવા માટે કહ્યું હતું અને હું ત્યાં બેસી ગઈ હતી। અને તેની ઉંમર લગભગ 45 વર્ષની આજુબાજુ હશે એવો મોટો માણસ હતો, પરંતુ તે ખૂબ જ ખર્ચલ માણસ હતો અને મારી સાથે એવી રીતે મજાક કરતો હતો કે મિત્રો વાત જ ન કરો યાર। અને ત્યાર પછી તો એવું થયું મિત્રો, તે તમે સાંભળશો તો ખરેખર ચોંકી જશો। તે 20 વર્ષનો હોય એવી રીતે વર્તન કરતો હતો। થોડીવાર પછી તેણે મને હસતા હસતા પૂછ્યું હતું કે તને કેટલો પગાર આપે છે? તું દુકાને કામ કરે ત્યાં મને કેટલો પગાર આપે છે એનું તમારે શું કામ છે? એમ કહ્યું। મિત્રો તમને જણાવી દઉં કે હું સીધી વાત ઉપર વાત કરવાવાળી છોકરી છું। મને આવી રીતે ઉલટી વાત પસંદ નથી અને કોઈને પણ તરત જ જવાબ આપી દઉં છું, અને એટલે બધા મને ચુલબુલી માનતા હતા। તેણે મને ફરીવાર પૂછ્યું હતું, તે વખત મને જણાવતો ખરી કે તને કેટલો પગાર આપે છે? મારે પણ જાણવું છે અને મારે પણ તારા જેવી એક છોકરીની જરૂર છે અહીંયા દુકાને કામ રાખવા માટે, જેને મારી દુકાન ઉપર કામ કરી શકે એવી। મેં કહ્યું, મને મહિનાના 9,000 રૂપિયા પગાર આપે છે। અને તો ત્યારે તે માણસ હસવા લાગ્યો હતો અને તેણે મારી તરફ જોયું હતું અને તે પોતાની ખુરશી ઉપરથી ઊભો થઈ ગયો હતો। ઊભો થઈને થોડી જ વાર પછી મારી પાસે આવી અને બેસી ગયો હતો અને તે બોલી રહ્યો હતો કે હું તને 20,000 રૂપિયા પગાર આપીશ અને તું એક દિવસ માટે મારી પાસે કામ કરી લે। અને મને શેઠે જે કહ્યું તેની વાત હું સમજી રહી હતી, પરંતુ મિત્રો હું એ વિચાર કરી રહી હતી કે આ 20,000 રૂપિયા આપવા માટે તૈયાર થઈ ગયો। છતાં મેં કહ્યું, બીજી વાર બોલો તો તમે શું કહો છો? તે જ વાત તેણે ફરીવાર કહી હતી અને હું વિચારી રહી હતી કે 20,000 રૂપિયા તો બહુ જ મોટી રકમ કહેવાય અને આમ પણ હું અત્યારે અહીંયા 1 કલાક માટે જ આવી છું અને મને ઓલા માલિક તો 9,000 રૂપિયા જ પગાર આપે છે। હું ઊભી થઈ ગઈ અને તેની પાસે સાવ નજીક જઈને બેસી ગઈ હતી। મેં તેના પગ ઉપર મારો હાથ રાખીને કહ્યું હતું, શેઠજી, હું 20,000 રૂપિયા માટે કંઈ પણ કામ કરવા માટે તૈયાર છું। અને તેની આંખો ઊંચી થઈ ગઈ હતી અને તે બોલ્યો હતો, શું વાત કરો છો? મેં તેને કહ્યું, હું મજાક નથી કરતી હો, 20,000 રૂપિયા માટે બહુ મોટી રકમ કહેવાય। મારે તો ખાલી 9,000 રૂપિયા જ પગાર છે, મારે તો ખૂબ જ પૈસા જોવે છે અને હું તેની માટે કંઈ પણ કરવા માટે તૈયાર છું। ત્યારે શેઠ સમજી ગયા હતા આ ચુલબુલી થોડીક ચાલુ ગાડી પણ લાગે છે અને તેણે પોતાનો હાથ મારી ગરદન પાસે રાખ્યો હતો અને ત્યાર પછી મને કહ્યું હતું, 10 મિનિટ રાહ જોજો, હું તને બતાવું છું। અને અત્યારે તો લગભગ બપોરનો 1 વાગી રહ્યો હતો અને મિત્રો ખરેખર યાર એ શેઠ ખૂબ જ મજબૂત હતો અને તાકાતવર હતો। તેણે મને મારી દુકાને લઈ જઈ અને પેક કરી દીધું હતું દૂધ અને મને કહ્યું, અંદર આવ અને બેસીને ઠંડુ શરબત પી। અને ત્યારે મને તરસ પણ ખૂબ જ લાગી રહી હતી અને મને પણ પીવાનું મન થઈ રહ્યું હતું અને ત્યાર પછી તે મને દુકાનની પાછળ લઈ ગયા હતા। ત્યાં શું થયું જાણવા માટે વિડીયોને લાઈક અને કમેન્ટ કરી દો। ત્યાં દૂધનો સ્ટોક રાખેલો હતો અને આરામ કરવા માટે એક ચારપાઈ એટલે કે આપણી ભાષામાં ખાટલો હતો। તેણે મને ચારપાઈ ઉપર બેસવા માટે ઇશારો કર્યો હતો અને મેં કહ્યું, ત્યાં શું માટે એમ? તેણે મને કહ્યું કે તારે 20,000 રૂપિયા તો જોવે છે ને? તો મેં મારું માથું હલાવ્યું અને હા પાડી હતી। હું તેની ઉપર બેસી ગઈ હતી અને મિત્રો 2 જ મિનિટ પછી શેઠજી કોલ્ડ ડ્રિંક્સના ગ્લાસ લઈને આવ્યા હતા।
અને એક ગ્લાસ મને આપ્યો હતો અને એક તે પીવા લાગ્યા હતા અને મને પણ ખૂબ જ મજા આવી રહી હતી મિત્રો. હું હસતા હસતા શરબત પી રહી હતી અને તે મારા શરીરને એક નજરે જ જોઈ રહ્યા હતા. પછી મને શું થયું એ મને જ ના ખબર પડી યાર. 1 મિનિટ પછી અમારા બંનેના ગ્લાસ ખાલી થઈ ગયા હતા અને મને એકદમ ચક્કર આવવા લાગ્યા હતા. મને એવું લાગ્યું કે તેણે શરબતની અંદર કદાચ કાંઈક મેળવેલું હતું અને મિત્રો આવી જ રીતે ધીમે ધીમે મને નીંદર આવવા લાગી હતી. અને જ્યારે 15 મિનિટ પછી હું પાછી ઊભી થઈ હતી તો મેં જે જોયું હતું કે મારા કપડાં અસ્તવ્યસ્ત હતા અને મારા પગમાં પણ ખૂબ જ દુખાવો થઈ રહ્યો હતો. એટલે મિત્રો હવે તમે સમજી જજો, અહીંયા હું ખુલીને ના બોલી શકું. મારું શરીર એકદમ તૂટી રહ્યું હતું અને શેઠજી નહોતા ને બાજુની દુકાન ઉપર જ હતા. હું ત્યાં ગઈ અને બોલી હતી, શેઠજી તમે મારી સાથે શું કર્યું છે? ત્યારે તે થોડાક હસ્યા હતા અને મિત્રો ત્યારે હું સમજી ગઈ હતી તેણે મને એક દર્દ આપ્યું છે. અને ત્યાર પછી તે બોલ્યા હતા, આને પ્રેમ નહીં પરંતુ મજા કહેવાય અને તારે 20,000 રૂપિયા જોતા હતા ને તે જ મને કહ્યું હતું કે મારે 20,000 રૂપિયા જોવે છે અને એના માટે હું કંઈ પણ કરવા માટે પણ તૈયાર છું, ગમે તે કામ કરી લઈશ અને એટલા માટે જ હું તૈયાર થઈ ગઈ છું. મને આ બધું વિચારતા થોડુંક ખરાબ લાગી રહ્યું હતું મિત્રો, પરંતુ હું સમજી ગઈ હતી કે મને અંદરથી સારું એવું ફીલ થઈ રહ્યું છે અને મજા આવે છે કારણ કે પૈસા પણ મળ્યા. હું નશાની હાલતમાં જરૂર હતી પરંતુ હોશમાં હતી. 20 દિવસે શેઠે મને 20,000 રૂપિયા આપ્યા હતા અને મિત્રો ત્યાર પછી મારી દુકાને હું 4 કલાક કામ કરતી હતી એટલે હું બીજા કોઈના સંપર્કમાં આવતી નહોતી અને પરંતુ મને શેઠે મને આજે તે બધો જ આનંદ આપી દીધો જે મારે પૂરેપૂરો જોતો હતો. મને હવે મળી રહે છે અને જેને મેળવવાના મેં સપના પણ જોયા હતા, જે સપના હવે સાચા થઈ રહ્યા છે. અને મિત્રો મારી દુકાને જે છોકરો કામે આવતો હતો તે મારાથી ખાલી 2 જ વર્ષ નાનો હતો અને તે મારી સાથે ફક્ત મસ્કરી કરતો હતો અને મેં તેને ઘણી વખત મારી સાથે આનંદ કરવા માટે પણ કહ્યું હતું પરંતુ તે મને ના કહી દેતો હતો અને હું તેની રાહમાં હતી કે હું ક્યારે ને ક્યારે કોઈ પણ સાથે ખૂબ જ આનંદ કરીશ તો મને ખૂબ જ મજા આવશે. મને પણ મન થતું હતું. હું જ્યારે પણ મને આનંદ કરવાનું મન થાય ત્યારે હું દૂધવાળા શેઠ પાસે જાઉં છું અને પૈસા પણ લઉં છું, સાથે સાથે આનંદ પણ મેળવી લઉં છું. અને મિત્રો મને પણ ખૂબ જ મજા આવે છે આવું કામ કરવાથી. હું ખૂબ જ ખુશ હતી. દૂધ ભરેલી થેલી મારી સાયકલ ઉપર મૂકી હતી અને ત્યાર પછી પાછી દુકાન તરફ આવવા માટે રવાના થઈ ગઈ હતી અને સાયકલ હાંકતા હાંકતા હું વિચારી રહી હતી કે શેઠજી તો આવડી મોટી ઉંમરના હતા પરંતુ તે એકદમ પથ્થર જેવા હતા ખરેખર યાર. અને હું દૂધ લઈને દુકાનવાળા પાસે પહોંચી ગઈ અને પછી એક વખત હું ફરીવાર દૂધની એજન્સીએ દૂધ લેવા માટે ચાલી ગઈ હતી અને ત્યારે શેઠજી નહોતા દુકાને પરંતુ શેઠનો છોકરો એટલે કે ચંપકલાલ દુકાન ઉપર બેઠો હતો અને તે પણ મને એક જ નજરે જોઈ રહ્યો હતો. મિત્રો એવી સુંદર દેખાતી હતી તો પછી જોવે જ નહીં યાર. તો મેં કહ્યું, સાહેબ વિચારવાનો સમય નથી, તમે કેટલા પૈસા આપી શકો છો તે વાત કરો. જે થયું એના પછી એ સાંભળવા માટે વિડીયોને લાઈક અને કમેન્ટ જરૂરથી કરતા જજો અને હું તમને ફરી ક્યારેક વાત કરીશ આવતીકાલે આવતા વિડીયોમાં. ઓકે મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કારણ કે વિડીયો બનાવવામાં મહેનત લાગે છે. આજે કાલે ફરી મળશું આના કરતાં પણ સારા એવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો. આ વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના બધું જ ફક્ત ને ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, ધર્મ સાથે સંબંધ હોતા નથી. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ. અને મિત્રો આવતીકાલે ફરી મળશું. આ કાલ્પનિક વાર્તા છે, મનોરંજન માટે છે તો દિલ ઉપર ના લેતા, કાલ્પનિક રીતે જ વિડીયો જોજો. ઓકે.